હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગઈકાલે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ। પ્રવાસીઓથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અચાનક રોડ પરથી લપસીને ઊંડી ખાઈમાં ખાબકતા 2 મહિલાઓ સહિત 4 પ્રવાસીઓના કમકમાટી ભર્યા મોત થયા। આ અકસ્માતમાં અન્ય 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર આ વાહન જાલોરી પાસથી પરત ફરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી। પ્રાથમિક અહેવાલ મુજબ સતત વરસાદને કારણે રસ્તા પર ફેલાયેલી ભીનાશ અને લપસણી સપાટીને કારણે ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે ભૂંતર તરફ ઉતરતી વખતે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો। વાહનમાં 2 બાળકો સહિત કુલ 22 લોકો સવાર હતા, જેમાંથી 18 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક બંજારના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક પ્રવાસીની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। હાલ પોલીસ, અગ્નિશમન દળ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।